વિધવા હતી. મારો દીકરો બહાર ભણતો હતો, એટલે હું મારા નોકર સાથે 4 ચકિયા ગાડીમાં તેને મળવા નીકળી. મારો દીકરો ખૂબ દૂર ભણતો હતો, તેથી અમારે રાતે મુસાફરી કરવી પડી. અચાનક રસ્તામાં એક મોટો અકસ્માત થયો અને રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો. આવી સ્થિતિમાં મેં અને મારા નોકરે નજીકના એક હોટલમાં એક રૂમ ભાડે લીધો અને ત્યાં રોકાયા. રાત ઘણી થઈ ગઈ હતી, પણ અમને બંનેને ઊંઘ આવી રહી નહોતી. એ સમયે મારો નોકર મારી પાસે આવ્યો, તેણે મારો હાથ પકડી લીધો અને પછી આગળ એવું બધું બન્યું કે મારી જિંદગી બદલાઈ ગઈ. મારું નામ અનિતા છે. મારી ઉંમર 35 વર્ષ છે અને હું તાલુકા મુખ્યાલયમાં રહું છું. મારા પતિ એક મોટી કંપનીમાં કામ કરતા હતા. અમારી લગ્નને લગભગ 14 વર્ષ થઈ ગયા હતા અને અમને એક પ્રેમાળ દીકરો થયો હતો. તેની સારી રીતે ભણતર થાય એ માટે અમે તેને હોસ્ટેલમાં રાખ્યો હતો. મારા પતિ ખૂબ મહેનતી હતા અને ઓફિસમાં કામનો ભારે દબાણ હતો. એ કારણે તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ લઈ ગયા છતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમણે મને જીવનના મધ્ય રસ્તે એકલી છોડી દીધી. ઘરની આર્થિક સ્થિતિ ઠીક હતી, કારણ કે પતિએ બેંકમાં બચત કરી હતી. અમારી પાસે મોટું બંગલો હતો, સામે સુંદર બગીચો હતો અને ઘર ખેતર વિસ્તારમાં હતું. છતાં પણ મને ખૂબ એકલપણું અને ઉદાસીનતા અનુભવાતી હતી. દીકરો હોસ્ટેલમાં હતો અને ઘરમાં કોઈ કામવાળો પણ નહોતો. એટલે મેં નક્કી કર્યું કે કોઈ કામવાળો રાખી લઈએ. મેં મારી સહેલીઓને કહ્યું કે જો કોઈ સારો કામદાર જાણીતો હોય તો જણાવજો. 2-3 દિવસ પછી એક સહેલીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે એક કામદાર છે, ઉંમર લગભગ 36 થી 37 વર્ષ હશે, ખૂબ ઈમાનદાર છે અને કોઈ કામ નકારી દેતો નથી. પણ રહેવાની જગ્યા આપવી પડશે. ત્રીજા દિવસે ઘરની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે એક સાફસૂથરો અને ભલા માણસ જેવો દેખાતો હતો. તેણે કહ્યું કે મારું નામ રામુ છે અને તમારી સહેલીએ મને અહીં મોકલ્યો છે. મેં તેને અંદર બોલાવ્યો, પાણી આપ્યું અને વાતચીત કરી. તેણે કહ્યું કે તે રસોઈ, ઘરકામ, ગાડી ચલાવવી બધું કરે છે. તે અવિવાહિત હતો અને રહેવાની જગ્યા નહોતી. બાળપણમાં માતા પિતા ગુમાવ્યા હોવાથી જીવન સંઘર્ષભર્યું હતું. મને તેની વાત સાંભળી દુઃખ થયું. મેં તેને ઉપરના માળે રૂમ આપ્યો અને 12,000 રૂપિયા પગાર નક્કી કર્યો. તે ખુશ થઈ ગયો અને કામમાં લાગી ગયો. તે ખૂબ મહેનતી, શિસ્તબદ્ધ અને ઈમાનદાર હતો. રસોઈ પણ બહુ સારી બનાવતો હતો. મારો દીકરો હોસ્ટેલમાં ભણતો હતો અને હું મહિને એકવાર તેને મળવા જતી. ગાડી હોવા છતાં ડ્રાઈવર નહોતો, એટલે પહેલા બસથી જતી. પરંતુ રામુને ગાડી ચલાવવી આવડતી હતી, એટલે હું તેને સાથે લઈ જવા લાગી. એક શુક્રવારે સાંજે અમે દીકરાને મળવા નીકળ્યા. રસ્તામાં ભારે અકસ્માતને કારણે ટ્રાફિક બંધ થયો. રાત બહુ થઈ ગઈ હતી, એટલે નજીકના હોટલમાં રોકાવું પડ્યું. વરસાદ પડતો હતો, એટલે મેં રામુને કારમાં સૂવા દેવાનું યોગ્ય ન લાગ્યું. એક જ રૂમ લીધો. રૂમમાં એક મોટું બેડ અને સોફા હતો. અમે બંનેએ સાથે જમ્યું. પછી હું બેડ પર સૂઈ ગઈ અને રામુ સોફા પર સૂઈ ગયો. ઠંડક હતી અને મને ઊંઘ આવી રહી નહોતી. પતિની યાદ ખૂબ સતાવી રહી હતી. એકલપણું સહન થતું નહોતું. મેં રામુને બોલાવ્યો. તે ચોંકી ગયો. મેં પાણીના બહાને તેને પાસે બેસાડ્યો અને રડવા લાગી. તેણે મને સાંત્વના આપી. એક ક્ષણે હું પોતે જ મારા પર કાબૂ રાખી શકી નહીં. મેં તેને ગળે લગાવ્યો. પહેલાં તે સંકોચાયો, પણ પછી અમારી વચ્ચે લાગણી જન્મી. એ રાતે અમે એકબીજાને સમજી શક્યા અને પ્રેમમાં બંધાઈ ગયા. સવારે તે બહુ શાંત હતો. મને અપરાધબોધ થયો. અમે દીકરાને મળવા ગયા. રામુ દીકરાને ખૂબ પ્રેમથી જોયો, તેની કાળજી લીધી. ઘરે આવ્યા પછી પણ તે ચૂપચાપ રહેવા લાગ્યો. એક રાત્રે મેં ફરી તેને બોલાવ્યો અને દિલની વાત કરી. મેં તેને કહ્યું કે હું ઈચ્છું છું કે મારો દીકરો અમારી સાથે રહે. પછી મેં પૂછ્યું કે શું તે મારી સાથે લગ્ન કરશે? તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને ગળે લગાવ્યો. પછી અમે દીકરાને નજીકની શાળામાં દાખલ કર્યો. દીકરાને પૂછ્યું કે શું તેને રામુ પપ્પા તરીકે ગમે છે? તેણે ખુશીથી હા કહ્યું. પછી અમે મંદિરમાં લગ્ન કર્યા. આજે અમે ત્રણેય સાથે ખુશીથી જીવીએ છીએ. મારા દીકરાને પિતા મળ્યા, રામુને પરિવાર મળ્યો અને મને જીવનનો સહારો મળ્યો. આજે હું તેને પતિ કહીને બોલાવું છું. અમે બંને મળીને ઘર સંભાળીએ છીએ અને ખુશ છીએ. મિત્રો, મેં રામુ જેવા ઈમાનદાર માણસ સાથે લગ્ન કર્યા.
શું આ સાચો નિર્ણય હતો? ક્યારેક એકલપણું ખૂબ ઊંડું હોય છે, અને ત્યારે કોઈ સાથ મળે તો જીવન બદલાઈ જાય છે. પ્રેમ ઉંમર, સંબંધ, વર્ગ કે સમાજની સીમાઓથી પર હોય છે. જ્યાં મન શુદ્ધ હોય અને સંબંધ ઈમાનદાર હોય, ત્યાં પ્રેમ પાપ નથી, એ જ સાચો સુખ છે. તમારો શું વિચાર છે? કોમેન્ટમાં જરૂર લખજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.